રાશિ મંડળમાં 12 રાશિ છે, તો પહેલી રાશિ છે મેષ રાશિ. તો મેષ રાશિ એટલે અલય અક્ષર છે, સ્વામી છે એનો મંગળ. તો આજે મેષ રાશિવાળા જાતકોને તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે એનું પણ ધ્યાન રાખવું પડશે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પ્રાપ્ત થશે. વિઘ્ન સંતોષીઓ કદાચ નુકસાન કરાવી શકે છે, તો સાચવીને કામકાજ કરવું. કોણ પોતાનું અને કોણ પારકું, આ વસ્તુને ધ્યાનમાં રાખીને જો કામકાજ કરવામાં આવે તો નીતિપૂર્વક કરેલું કામકાજ તમને ખૂબ જ આજે સારી સફળતા પ્રદાન કરશે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. તો વૃષભ રાશિ એટલે બીજી રાશિ છે. તો સ્વામી જે એનો શુક્ર છે, બહુ અક્ષર છે. આવક ઓછી અને ખર્ચ વધી શકે છે આજના દિવસ માટે. મતલબ ખર્ચ ઉપર જો કાબુ રાખો તો આવક તમારી થોડીક દેખાશે તમને. બીજું, વિચાર્યા વગરના કામકાજ હંમેશા નુકસાન કરાવે છે, આ વસ્તુને ધ્યાનમાં રાખજો. આવક માટે કોઈ નવા રસ્તાઓ ખુલી શકે છે. આજે ધારેલા કામકાજમાં તો ફાયદો આજે થવાનો જ છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ ત્રીજી રાશિ. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. તો મિથુન રાશિ એટલે અક્ષર એના ક, છ અને ગ છે. સ્વામી એનો બુધ છે. કોઈ આવકના નવા અવસરો આજે પ્રાપ્ત થાય. આવક માટે કંઈક કામકાજ કરી શકો. લાંબા અંતરના લાંબા સમયના રોકાણો કરવાના હોય તો ધ્યાન રાખજો, નુકસાનની સંભાવનાઓ છે. જીવનસાથી ચાહે સંતાન, ભરપૂર પ્રેમ પ્રાપ્ત થશે. આજે મહેનત કરતા કદાચ ફળ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ પણ આજે મિથુન રાશિના જાતકોને દેખાય છે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના. મિત્રો, કર્ક રાશિવાળા જાતકોને વડીલોના આશીર્વાદ આજના દિવસ માટે ફળે. ખાસ કરી ઘરમાં પિતાના આશીર્વાદ લઈને કામકાજની શરૂઆત કરજો. આજે જુઓ જે મોસમ જામે આપણી. સ્વજનોનો સહયોગ પણ તમારા કામકાજમાં જે સુધારો દેખાશે. વેપારમાં લાભ થાય. માતા સાથે વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ છે. તો બને ત્યાં સુધી આ વૈચારિક મતભેદને ટાળવા માટે પ્રયત્ન કરવા તો સારો લાભ મળવાનો છે. હવે વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે. તો સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે કોઈ સારી અને નવી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. પણ કામકાજ જે કરો એ કામકાજની શરૂઆત થોડી ધીરજથી કરજો. ખાસ કરી ગૃહિણીઓ માટે ખૂબ સારો સમય છે આજે. મુસાફરીના યોગ પણ દેખાઈ રહ્યા છે. કદાચ હજી કુંભમાં ના ગયા હોય તો જી આવજો, કારણ કે લાભ સારા થવાના છે. પણ કન્યા રાશિની પણ વાત કરી લઈએ, જેના અક્ષર પ, ઠ અને ણ છે. કન્યા રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? તો કન્યા રાશિવાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. નાના મોટા રોકાણ કરવાના હોય તો થોડું ધ્યાન રાખજો, ધીરજ રાખજો, કારણ કે નુકસાન કરાવે તેવી સંભાવનાઓ છે. મિત્રો દ્વારા પ્રગતિ અને લાભની શક્યતાઓ પણ દેખાય છે. નોકરિયાત વર્ગના કામકાજનો ભાર કદાચ થોડોક જણાય તેવી સંભાવનાઓ પણ છે. પણ સાચવીને કરશો તો વાંધો નહીં આવે. જય ગણેશ. મિત્રો, પત્ર 2-3 છે એ લેવા છે, પણ વાત પેલા તુલા રાશિની કરી લઈએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના. તુલા રાશિવાળા જાતકોને આજે સહયોગથી કામકાજમાં એક સારો સુધારો જોવા મળશે. વેપાર કરી રહ્યા છો તો વેપારીઓ સાથેના સંબંધોની અંદર પણ સારા લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે. ધંધામાં થોડું ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે અને લેવડ દેવડમાં થોડીક કાળજીથી કામકાજ લેવું પડશે. તો આ પ્રમાણે કરીને આજનો દાડાને મંગલમય બનાવજો. વૃશ્ચિક રાશિની વાત કરીએ. અક્ષર તમારા ન અને ય છે, તો રાશિ તમારી વૃશ્ચિક છે. તો મિત્રો, તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ આજે કરવું પડશે. શેર બજારમાં તો સારા લાભની સંભાવનાઓ દેખાઈ જ રહી છે. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. પરિવારમાં થોડીક માનસિક અશાંતિ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. ધન રાશિની વાત કરીએ. પ, ધ, ફ અને ટ અક્ષર છે ધન રાશિના. તમે અભ્યાસ કરી રહ્યા છો, વિદ્યાર્થી છો, તો થોડી મહેનત વધારે કરજો, કારણ કે એના દ્વારા ખૂબ જ સારો લાભ થશે. તમારી મહેનત આવતા સમયે ફળ આપશે. ધંધાની અંદર પણ ધંધાકીય કામકાજ કરવાવાળાને નવી તકો મળે. સમય ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે. શત્રુ પક્ષથી થોડીક સાવધાની રાખવી એ પણ આજના દિવસ માટે આપણા માટે જરૂરી બનશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ આપણે મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? માતાની તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવાનું રહેશે. જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખજો. આજે ખૂબ જ લાભ થશે. પરિવારજનો સાથે કદાચ પ્રવાસનું સારું આયોજન પણ થઈ શકે છે. આજે નોકરિયાત વર્ગને કદાચ ખર્ચમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ છે. તો ખર્ચની બાબતમાં થોડું સાવધાની રાખજો. પણ વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજમાં સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. ભાઈ ભાંડુઓ દ્વારા સારો લાભ થાય. ધંધાની અંદર સમસ્યાઓ રહેશે. પૈતૃક સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એમાં આજે સહયોગ સારો મળશે, જેના કારણે સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિની. મિત્રો,
જેના અક્ષર દ, ચ, જ અને થ છે. હરવા ફરવાનું કદાચ અધિક રહે તેવા યોગ બની રહ્યા છે. એમાં ખાસ કરીને શિયાળાની મોસમ છે, ફરવાનું કોને ન ગમે, પણ પરિવારમાં થોડો ખર્ચો રહેશે એટલે એ બાબતે થોડું ધ્યાન રાખવું તો પડશે. જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજે સારો લાભ થવાનો છે. નાના મોટા રોકાણ કરવાના તો કરી લેજો, કારણ કે પૈસો હાથમાં રહેશે તો ઉડી જશે. ક્યાંક રોકાણ કરેલો છે તો કામ લાગશે. આ જ વસ્તુને ધ્યાનમાં રાખજો. ખૂબ જ સફળતા આજના દિવસ માટે આપ મેળવી શકશો. જય ગણેશ.